અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ પર વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી। કન્સ્ટ્રક્શન સાઇટ પર ભીષણ આગ લાગતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 14 જેટલી ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી। 2 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી ગઈ છે। ફાયર બ્રિગેડની સ્થાનિક મજૂરોના જણાવ્યા અનુસાર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું। એ દરમિયાન લાકડામાં આગ લાગી ગઈ। પવન ફૂંકાવાને કારણે આગ વધુ ફેલાઈ। બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ પર આગ લાગતા પ્રોજેક્ટના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીના જણાવ્યા મુજબ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટના એક ભાગની છત પર સવારે લગભગ 6:30 વાગે આગ લાગવાની ઘટના બની હતી। કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી। આગ લાગવાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ કામચલાઉ શટરિંગના કામને કારણે વેલ્ડિંગમાંથી નીકળેલા તણખાને કારણે લાગી હોવાનું અનુમાન છે। ફાયર વિભાગે સક્રિયપણે આગને કાબૂમાં લઈ લીધી છે અને પરિસ્થિતિ હવે કાબૂમાં છે। NHSRCLના અધિકારીઓ સ્થળ પર હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે સાબરમતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન સાઇટ પર વહેલી સવારે 6:30 વાગ્યા આસપાસ આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો, જેના પગલે સૌપ્રથમ સાબરમતી અને ચાંદખેડા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। ત્યારબાદ શાહપુર, નવરંગપુરા, મણિનગર, જમાલપુર સહિતની ગાડીઓ મળી કુલ 14 ફાયર બ્રિગેડની ગાડીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। કન્સ્ટ્રક્શન સાઇટ પર ધાબાનું સેન્ટિંગ ભરવાનું કામ ચાલતું હતું। લાકડાની સીટ ટેકા રૂપે મૂકીને બાંધકામ ચાલી રહ્યું હતું। એ દરમિયાન વેલ્ડિંગના તણખા ઉડતા આગ લાગી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।